જય માતાજી ભાઈઓ અને બહેનો, સ્વાગત છે તમારું મારા નાનકડા બ્લોગમાં। આજે હું મારી ફેમિલી સાથે નાની રાયણ ગામમાં જઈ રહ્યા છીએ। નાની રાયણ ગામ કચ્છના માંડવી તાલુકાથી લગભગ 6 થી 7 કિલોમીટર દૂર આવેલું એક નાનકડું ગામ છે। એવું કહેવામાં આવે છે કે દાદા ધોરમનાથ રાયણ ગામમાં તપસ્યા કરતા હતા ત્યારે તેના ચેલા તેમના માટે ભિક્ષા માંગવા જતા હતા અને રાયણ ગામની પ્રજા દિવસે ને દિવસે એ ચેલાને કંઈક ને કંઈક કામ કરાવી અને ત્રાસ આપતી હતી અને પછી લોટ ભિક્ષામાં આપતી હતી। એક દિવસ ધોરમનાથ દાદાએ જોયું કે એના ચેલાની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી। ત્યારે દાદાને જાણ થઈ કે લોકો મારા ચેલા સાથે આવું કરે છે અને દાદા ધોરમનાથને એકદમ ક્રોધ આવી ગયો અને ક્રોધમાં દાદા ધોરમનાથે શ્રાપ આપી દીધો। ધોરમનાથ દાદાએ શ્રાપ આપ્યો, દાટણ સો પાટણ, એટલે કે રાયણ ગામનું જૂનું નામ પાટણ હતું। દાદાના શ્રાપથી પાટણ ગામ જમીનમાં ગર્ત થઈ ગયું અને આ કથા 100% સાચી છે। નાની રાયણ ગામમાં અવારનવાર આર્કોલોજિસ્ટ અને જીઓલોજિસ્ટ આવે છે અને રિસર્ચ કરે છે અને 6-7 વર્ષ પહેલે મોતી, મૂર્તિ, વાસણ જેવી અનેક ઘરવખરીની સામાનની વસ્તુઓ અહીંથી મળી આવી છે અને અહીં વાડીઓ અને રસ્તાઓની નજીક પણ ઘણા બધા ખોદકામ કરવામાં આવ્યા છે અને અનેક પુરાની વસ્તુઓ મળી આવી છે। જ્યારે તમે મંદિરે આવો છો ત્યારે અહીં અખંડ શાંતિનો અનુભવ થાય છે। મંદિર ઉપર તરફ આવેલું છે તેથી આજુબાજુ વાડીઓનો નજારો પણ જોવાલાયક છે। મંદિરની આજુબાજુ સુંદર મજાનું વાડીઓનો નજારો પણ છે અને મંદિરની બાજુમાં એક મહાદેવનું મંદિર પણ આવેલું છે। મંદિરની બીજી બાજુ એક નાનકડું તળાવ આવેલું છે। નાની રાયણ ગામનું એક નાનકડું તળાવ પણ આવેલું છે।